એસપી પ્રેમસુખ ડેલુની ઓફિસમાં એક લાચાર મહિલા રડતા રડતા પહોંચી। તેમણે જે વિગતો આપી અને રજૂઆત કરી એસપી સાહેબના પણ રૂવાડા ઊભા કરી દીધા। પોલીસનું નામ પડતા લોકોનું નાકનું ટેરવું ચડી જાય, પરંતુ બંને એવું નથી હોતું। ઠેર ઠેર પ્રમાણિક પોલીસ અને અધિકારીઓ હોય છે। આવા જ એક પોલીસ અધિકારી એસપી ડેલુની કામગીરીને લઈ ગુજરાતભરમાં સરાહના થઈ છે। આજે વાત કરવી છે એક એવી ઘટનાની। સુરેન્દ્રનગર એસપી પ્રેમસુખ ડેલુની ઓફિસ પર એક મહિલા બાળકોને લઈને આવે છે અને રડતા રડતા રજૂઆત કરી। જે રજૂઆત કરી હતી કે મારે મારા પિયરમાં લગ્ન છે અને લગ્નમાં જવું છે, પરંતુ મારા તમામ દાગીના ગીરવે પડ્યા છે અને વ્યાજખોરોએ પડાવી લીધા છે। 3 લાખ રૂપિયા લીધા હતા, એનું વ્યાજ સહિત લાખો રૂપિયા ભરી દીધા અને તમામ 51 લાખના દાગીના પણ 3 વર્ષથી વ્યાજખોરોએ પચાવી પાડ્યા। વ્યાજખોરોએ હવે કશું જ નથી રહેવા દીધું। હવે શું કરવું? મહિલાએ રડતા રડતા આજીજી કરી। એસપી સાહેબ ગંભીરતા ધ્યાનમાં લઈને ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ, પીએસઆઈ અને સ્થાનિક પોલીસ સ્ટાફને સૂચના અપાઈ અને પોલીસ સ્ટાફ દ્વારા એસપીની સીધી દેખ માર્ગદર્શન હેઠળ તપાસમાં જોડાયા। માત્ર 6 કલાકમાં જ તમામ દાગીના વ્યાજખોરો પાસેથી આ મહિલાને પરત અપાવ્યા। પોલીસ કાફલો વ્યાજખોરોના ઘરે પહોંચ્યા, તપાસ હાથ ધરી, પૂછપરછ કરી પોલીસને જાણવા મળ્યું કે મહિલા સત્ય બોલી રહી છે। વ્યાજખોરને પોલીસ સ્ટેશન લવાયો અને પચાવી પાડેલ દાગીના પરત કરાવ્યા। આ વ્યાજખોર વ્યક્તિએ વ્યાજનું વ્યાજ લઈને લાખો રૂપિયા પડાવી લીધા હતા। એસપી સાહેબ ગંભીરતાપૂર્વક આ કામગીરી કરી અને વ્યાજખોરોની હવે ખેર નથીની કડક ચેતવણી આપવામાં આવી। આ મહિલા અને પરિવાર ફરી એસપી પાસે પહોંચ્યા અને પોલીસ સ્ટાફની હાજરીમાં મહિલાને તેમના હકના તમામ 51 લાખના દાગીના વ્યાજખોરના કબજામાંથી મુક્ત કરાવી મહિલાને તેના પરિવારને સોંપી દીધા। મહિલા ગદગદ થઈ અને ચોધાર આંસુડે રડી પડી કે આજે ખુશી હતી, વર્ષો પહેલા પચાવી પાડેલા દાગીના એક ઈમાનદાર અધિકારીઓના કારણે વાપસ મળ્યા। ઠેર ઠેરથી આ કામગીરી કરનાર પોલીસ સ્ટાફ અને એસપી પર અભિનંદનની વર્ષા થઈ રહી છે। વ્યાજખોરોએ પચાવી પાડેલા 51 લાખના દાગીના પોલીસ વડાએ મહિલા અને પરિવારને પરત અપાવ્યા। પરિવાર ખુશાલ થઈ ગયો હતો અને આજે પણ પોલીસ અધિકારીઓ પ્રમાણિક છે એવો દાખલો જોવા મળ્યો। પોલીસ વડાએ તમામ પોલીસ સ્ટાફને ઈમાનદારીથી નોકરી કરશો તો જનતાના આશીર્વાદ મળશે। જનતા પોલીસ પર નફરત નહીં કરેનું જણાવ્યું હતું। રિપોર્ટ અલ્પેશ ચૌહાણ, તળાજા। हमारी बुट्टी અને શેર કાની લઈ જાઓ। આ ડબ્બો બેન તમારો પર ખુશ થતા છે સર। બસ બેન આમ હસતા રહ્યો। તમે ક્યારેક આવો, કોઈ પણ આવો, અમે તમામના ભાઈ છીએ, ઠીક છે ને? અમારા માટે બધા અમે તમે બધી જ વસ્તુ તમારી મળી ગઈ અને 6 કલાકમાં અને બધું પીઆઈ અને મારી ફરજ છે એ બધા ફરજનો ભાગ છે। સરે મને કીધું કે આ કરવાનું છે, સર કીધું તો થઈ ગયું। સર નું મેન હોય ને, અમને હુકમ કર્યો એટલે હવે તમે મોજ કરો, બધું છે ને તમારે? હવે કરો તમે ઓલું કેવું? હા, મીઠા લો હવે ખુશી છે કે નથી છે તમારી પાસે? કેટલી ખુશી છે? હે? નહીં, કેટલી ખુશી છે તમારી પાસે? બહુ એટલે કેટલી? બહુ બોલીને બતાવો તમે, એટલી ખુશી છે। વ્યક્ત ન થાય એવી સર। અને કાલે શું લાગતો હતો તમને? નહીં કરતે એવું તો તો શું કામ રડતા હતા કાલે? બીક લાગતી હતી સર। કેટલા સમયથી હતો તમારો બધું? બહુ હેરાન થઈ ગઈ સર। કેટલા ટાઈમથી? 2-3 વર્ષથી હેરાન જ છે આ બધી વસ્તુમાં। અને ભાઈનું લગ્ન હતા તમારા? હા, 10 તારીખે લગ્ન છે। તે પહેરીને જવાનું છે બધું? હા ખુશી થઈ ને? હા, બહુ જ સર। બધું કામ તમારે એ જે 3 લોકો છે ને? હા બસ આ તો અમારી ફરજનો ભાગ છે તમારો, ફરજનો ભાગ। તમારો તો મોટો આભાર। તમને રક્ષાબંધનના દિવસે મળી શકું સર? હા, મળી શકું। અમારા માટે તમે કાલે 12 વાગે આવ્યા અને સાંજે કેટલા વાગે? 6 વાગે। 6 કલાકમાં તમારો બધું થઈ ગયું। 3 વર્ષમાં નતું થતું 6 કલાક, જે 3 વર્ષમાં નથી થયો, 6 કલાકમાં થયો કે નથી થયો? હા થઈ ગયું। તો બસ જીવન બોલાવો હવે તમારું।